નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 4 મે 2026 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી આ ક્લાસને શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો 1 મે 2026 ના રોજ ગુજરાતે 66મો સ્થાપના દિવસ ક્યાં મનાવ્યો છે? તો સુરત ખાતે આની ઉજવણી થઈ રહી છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બનશે અહીંથી, અને કેટલામો? તો કે 66મો છે. તો બંને પોઈન્ટ આપણને યાદ રહેવા જોઈએ. પહેલા આપણે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ જોઈ લઈએ, કારણ કે દર વર્ષે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ, જેને મે દિવસ તરીકે ઓળખવામાં આવે, એ 1 મે ના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. આ દિવસ મજૂરો અને કામદાર વર્ગ પ્રત્યે ઉજવણી, જેને સતત મહેનત અને દ્રઢતાના સમર્પણને વિશ્વભરમાં જે સમાજો અને અર્થતંત્રને આકાર આપ્યો એના સમર્પિત છે. તો યાદ રાખવું. 1 મે શા માટે? તો 1 મે પહેલાના સમયગાળામાં આપણને ખાસ ખબર છે, કામદારો પાસે ખૂબ જ સખત મહેનત કરાવવામાં આવતી. મિનિમમ 10 થી 16 કલાક, 12 કલાક વગેરે જેટલી, 8 થી 9 કલાક તો અટાણે કરાવે છે. આનો વિરોધ કરવા માટે 1 મે 1886 ના રોજ યુએસના હેર્મોકેન્ટ સ્ક્વેરમાં એક શાંતિપૂર્વક પ્રદર્શન ભેરું થયું, અને જે પ્રદર્શનને આપણે આર્માકેન્ટ અફેર્સ તરીકે ઓળખીએ છીએ. ભારતમાં સૌ પ્રથમ 1 મે 1923 ના રોજ ચેન્નાઈમાં ત્યારે મદ્રાસ હતું, આની ઉજવણી કરવામાં આવી હતી. અને આની આ વખતની થીમ ઇમ્પોર્ટન્ટ છે, તો યાદ રાખવી: સ્વસ્થ માનવ સમાજ, કાર્યકારી વાતાવરણ સુનિશ્ચિત કરવું. તો ખાસ મહત્વની થીમ સાથે આ દિવસ આપણે મનાવી રહ્યા છીએ. 1 મે 2 દિવસ આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ, ગુજરાતનો અને મહારાષ્ટ્રનો બંનેનો આમ તો સ્થાપના દિવસ એક જ ગણી શકીએ. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનની વાત કરીએ, કારણ કે એના સમર્પિત આ એક દિવસ છે. 11 એપ્રિલ 1919 એની રચના થઈ હતી. આનું મુખ્યાલય જેનીવા, સ્વિટ્ઝરલેન્ડમાં છે. આના ડીજી વિલ્બર્ટ ઓગમ્બો છે, જે પ્રથમ આફ્રિકન કોંગો દેશના છે. અને આ એક માત્ર એવી સંસ્થા છે જેને નોબેલ શાંતિ પુરસ્કાર પણ મળેલો હોય 1969માં. તો ખાસ યાદ રાખવું. જ્યારે 1 મે ગુજરાતનો સ્થાપના દિવસ થશે, 66મો સ્થાપના દિવસ આપણે ઉજવ્યો છે. રાજ્ય કક્ષાની ઉજવણી આપણે સુરત ખાતે કરી છે. તો મહત્વનું બની રહ્યું છે આ બંને ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ આપણને યાદ રાખવા. એક સાથે લઈ લીધા એટલે કઈ કન્ફ્યુઝન ન થવું જોઈએ, ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. ત્યારબાદ ભારતનો પ્રથમ ગ્રીન મિથેનોલ પ્લાન્ટ એ કયા પોર્ટ ખાતે શરૂ કરવામાં આવ્યો છે? પોર્ટની વાત કરીએ તો કંડલા પોર્ટ ખાતે શરૂ કરવામાં આવ્યો છે. રાજ્યની વાત કરીએ તો ગુજરાત, અને જિલ્લાની વાત કરીએ તો કચ્છમાં શરૂ કરવામાં આવ્યો છે. કિકોડથી પ્રશ્ન પૂછો એ પ્રમાણે જવાબ આપો. એક છોડ જેને વિશ્વની ટોચની 100 આક્રમણીય પ્રજાતિઓ છે, અને આને સ્થાન આપવામાં આવ્યું છે. અને આ દાયકાઓ સુધી કચ્છના બન્ની ઘાસ મેદાનોમાં જૈવ વિવિધતાને જોખમમાં મૂકી રહ્યું છે. તેનો ઉપયોગ ટૂંક સમયમાં જ ગ્રીન મિથેનોલ અને દરિયાઈ જહાજો માટે બળતણ તરીકે ઉપયોગમાં લઈ રહ્યું છે. તો આ કેની વાત થઈ રહી છે? તો ગાંડા બાવર, જેને આપણે બાવર કહીએ, એની વાત થઈ રહી છે. ગુજરાતના કંડલા પોર્ટ, જે દીનદયાળ પોર્ટ ઓથોરિટી ખાતે ભારતનો પ્રથમ નવીનીકરણ મિથેનોલ પ્લાન્ટ જે બનવા આકાર લઈ રહ્યો છે. અને આમાં ખાસ કરીને જે બળતણ વપરાશે એ ગાંડો બાવર જ છે. આ ગ્રીન મિથેનોલ એટલે શું? પેલા એના વિશે જોઈ લઈએ. આ એક પ્રકારનું સ્વસ્થ એટલે પર્યાવરણને અનુકૂળ લાગે એવું બળતણ છે, જેનો ઉપયોગ જહાજોથી થઈ અને પેટ્રોલ ડીઝલ કરતા ઓછું પ્રદૂષણ કરે, અને ઉપયોગમાં બહુ સારી રીતે આપણે લઈ શકીએ. આમાં કઈ પ્રક્રિયા કરવામાં આવશે? તો એક ખતરનાક ઝાડવું, જે પ્રોસોસિલ જુલિફ્યુરો, એને ગાંડો બાવળ આપણે કહીએ છીએ, એને તો કે ખતરો એટલે ખેતરોમાં, ઘાસના મેદાનોમાં વગેરેમાં નુકસાન પહોંચાડશે. અને આ ઝાડી કૃષિનો કચરો આપણે ભેગો કરશું, કપાસના સાઠા, શેરડી વગેરેનું મિશ્રણ કરી અને આને સિંગરામ ઉત્પન્ન કરતી એક પદ્ધતિ આવે, એમાં મશીનમાં બાળવામાં આવશે. આ બાળી અને પછી આમાંથી ગેસ ઉત્પન્ન થાય, અને ગ્રીન મિથેનોલ તરીકે આપણે ગણશું. તો આ ટાઈપની કઈ પ્રક્રિયા છે જે પેલી વેલી ક્યાં થઈ રહી છે? કંડલામાં થઈ રહી છે. અને ત્યાં તો જહાજ અને કાર્ગોમાં સૌથી પહેલો નંબર એ કંડલાનો જ આવ્યો હતો આ વખતે. પછી પારાદીપ ને બધી હતું, એ તો જોયું હતું આપણે. તો ખાસ મહત્વનું બની રહ્યું છે કંડલા બંદર. હાલ એનું નામ દીનદયાળ ઉપાધ્યાય પોર્ટ છે. પેલું સેજ ને વગેરે વગેરે પેલું જ છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ બને. ઘણી વાર આપણે માહિતી લઈ લીધી એના જીકે વિશે, તો આજ નથી લેતા, આજ ડાયરેક્ટ બીજા આર્ટિકલ ઉપર જઈએ.
ત્યારબાદ કયા રાજ્યે દેશનું પ્રથમ પેપરલેસ ન્યાયતંત્ર રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે? તો સિક્કિમે જાહેરાત કરી દીધું. સિક્કિમની હાઈકોર્ટમાં અથવા તો સિક્કિમ રાજ્યમાં હવે કોઈ પણ હાઈકોર્ટમાં ટૂંકમાં કાગળિયા નહીં જોવા મળે, ટૂંકમાં યાદ રાખો ને. તો સિક્કિમ ભારતનું પ્રથમ પેપરલેસ ન્યાયતંત્ર રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે. આ પહેલનો ઉદ્દેશ્ય ઝડપી અને પારદર્શક ટેકનોલોજી સંચાલિત ન્યાયતંત્ર બનવાનો એક હેતુ છે. આ ઈ ફાઇલિંગ અને ડિજિટલ કેસ મેનેજમેન્ટ સિસ્ટમનો ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યું છે. આ ડિજિટલ સાધન ન્યાય વિતરણ કાર્યક્ષમતા સુલભતા સુધારવો એવું કરે એવી અપેક્ષા છે. આ પગલું ન્યાય પ્રણાલીઓમાં વધુ સમાવિષ્ટ, વપરાશકર્તા અને મૈત્રીપૂર્વક બને એવું થઈ રહ્યું છે. ટૂંકમાં સીધો અર્થ આનો એ લઈએ ને તો પહેલા કોર્ટમાં બધું કાગળ પર થતું, હાલ ઝેરોક્સ આની કરાવ્યો, આ સ્ટેપ ઉપર લખાઈ આવો વગેરે કરતા હતા. હવે ફાઇલો દસ્તાવેજ સુનિશ્ચિત કરવું નહીં પડે, કારણ કે હવે આ બધી ઓનલાઈન અને ડિજિટલ સ્વરૂપે થાય તો એમ તો એટલું જ લેવામાં આવશે. તો ખાસ કરીને પર્યાવરણનો બચાવ થશે, કારણ કે વૃક્ષોની આમી સંખ્યા ઘટી રહી છે અને એ બધી ઘણી બાબતો આની સાથે સંકળાયેલી છે. અને ત્યારબાદ આવા જ થોડાક પ્રશ્નો જોઈ લઈએ જે પેપરલેસ અથવા તો આવી રીતના થયું હોય. તો પેપરલેસ ચૂંટણી જે મધ્યપ્રદેશમાં પહેલી વખત યોજાઈ હતી. ભારતની પ્રથમ પેપરલેસ કોર્ટ તો કે કેરળની હાઈકોર્ટ બની હતી. એ વિધાનસભા એપ્લિકેશન લાગુ કરી અને નાગાલેન્ડ પ્રથમ પેપરલેસ વિધાનસભા બન્યું હતું. જ્યારે દુબઈ સરકારે 100% પેપરલેસ બનાવનાર વિશ્વની પ્રથમ સરકાર બની હતી. તો આવા મહત્વના પોઈન્ટો આપણને યાદ રહેવા જોઈએ, ખાસ કરીને પેપરને લગતા. તો કયા પ્રોજેક્ટ અંતર્ગત 6ઠું નીલગિરી ક્લાસનું ફ્રિગેટ છે એ નૌકાદળ કાફલામાં જોડાયું છે? તો 17A પ્રોજેક્ટ આપણો ચાલી રહ્યો છે ને, નીલગિરી વર્ગના જે જહાજો એના ખાસ કરીને જોડ્યું છે આપણે. તો ભારતનું નૌકાદળ નીલગિરી જે ક્લાસનું પ્રોજેક્ટ 17A એનું 6ઠું જહાજ મુંબઈ મજગાંવ ડોક શિપયાર્ડ લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલ છે. અને આ 6ઠું જહાજ જેનું નામ તો કે મહેન્દ્રગીરી છે. તો નામે ઇમ્પોર્ટન્ટ છે. એની ડિલિવરી કરવામાં આવી છે નૌકાદળને. પ્રોજેક્ટ 17A ફ્રિગેટ એક અધુનાતન મલ્ટી મિશન પ્લેટફોર્મ છે અને બદલાતા દરિયાના પડકારો સામનો કરવા માટે પણ રચવામાં આવ્યું છે. અને ટૂંકમાં સ્ટીલ ગ્રેડ છે, એટલે કોઈ પણ રડારમાં આવે નહીં એ ટાઈપનું છે. યુદ્ધ જહાજની ડિઝાઇન બ્લુરો દ્વારા કરવામાં આવી હતી. આ જહાજ સ્ટીલ, ફાયર પાવર, ઓટોમિક અને ટકી રહે એવી ક્ષમતા ધરાવે છે. તો ખાસ મહત્વનું બની રહ્યું છે આ મહેન્દ્રગીરી જે હાલ નૌકાદળમાં નીલગિરી ક્લાસનું 6ઠું જહાજ એડ કરવામાં આવ્યું છે. તો આપણને યાદ રાખવું. હવે પ્રોજેક્ટ 17A ની વાત કરી લઈએ. પ્રોજેક્ટ 17A હેઠળ કુલ 7 જહાજો બનાવવાના છે. પ્રોજેક્ટ 17A નું પ્રથમ જહાજ INS નીલગિરી હતું, એટલે બધીને નીલગિરી ક્લાસના કહી દીધા. મજગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ દ્વારા 4 જહાજો બનાવશે. નીલગિરી, ઉદયગીરી, તાનાગીરી જેને આપણે જમ્મુ કાશ્મીરમાં તૈનાત કર્યું હતું, મહેન્દ્રગીરી વગેરે બનાવવામાં આવશે. આ ટૂંકમાં અન્યના 4 પૂરા કરી દીધા છે. ગ્રાન્ડ શિપ પબ્લિક લિમિટેડ દ્વારા હિમગીરી, તુનાગીરી, વિદ્યાગીરી એવા 3 જહાજો બનાવવામાં આવશે. તો આ સાથે સાથે આપણને યાદ રાખવા પ્રોજેક્ટ A અંતર્ગત બની રહ્યા છે, જેનું એક જહાજ એડ થયું મહેન્દ્રગીરી. ત્યારબાદ કયો દેશ વિશ્વનો શૂન્ય ઉત્સર્જન વાળી કોલસાની બેટરી વિકસાવી રહ્યું છે? તો ચાઇનાએ પ્રયોગ કર્યો અને આ પ્રયોગ સફળ પર રહ્યો છે. હાલ પ્રયોગશાળા પૂરતો છે, હવે કંઈક મોટામાં કરે ત્યારે સક્સેસ પૂરેપૂરી ગણાય છે. તો ચીનના સંશોધકે એક ક્રાંતિકારી ઝીરો કાર્બન એનિમેશન ડાયરેક્ટ કોલ ફ્યુઅલ સેલ, ટૂંકમાં કોલસાના બારિયા વગર જ એનામાંથી જે વીજળી ઉત્પન્ન કરી લે ને એવો સેલ બનાવ્યો છે. આ રજૂ કર્યું. કોલસામાંથી ઉર્જા મેળવવાની સરળ રીત બનાવી છે. શેનઝેન યુનિવર્સિટી શિપિંગહેંગના નેતૃત્વ હેઠળ આ શોધ પરંપરાગત દહન પ્રક્રિયાથી દૂર છે. અને પ્રક્રિયા પરંપરાગત પાવર પ્લાન્ટ, આપણે ખબર છે પાવર પ્લાન્ટમાં શું થતું હોય તો કોલસાને ઝીણો ભૂકો કરી એમાં થોડું કેમિકલ ને વગેરે નાખી અને બારવામાં આવે. એના ધવાડાથી પાણી ગરમ થાય એટલે બાષ્પ ઉત્પન્ન થાય. બાષ્પો પાછું ક્યાં જાય? ટર્બાઇનમાં ફરે. ટર્બાઇન ક્યાં જાય? તો ટર્બાઇનથી વીજળી ઉત્પન્ન થાય. તો આ પ્રક્રિયા છે. તો આમાં એવું નહીં થાય, કારણ કે કોલસાને બારવાનો જ નથી, ડાયરેક્ટ કોલસામાંથી વીજળી ઉત્પન્ન કરવાની છે. ઇલેક્ટ્રોકેમિકલ એટલે કે ઓક્સિડેશનનો ઉપયોગ કરવામાં આવશે આના અંતર્ગત. આ સિસ્ટમ કોલસાના રાસાયણિક ઉર્જા સીધી જ વીજળી ઉત્પન્ન કરશું આપણે. આ પ્રક્રિયા હાલ પૂરતી ખર્ચાળું છે, કારણ કે મોટા મશીનોને વગેરે બનાવવું એ હાલ પૂરતી ખર્ચાળું છે, પણ પર્યાવરણને નુકસાન નથી પુગાડતું એ ટાઈપનું છે. એટલે આનો થોડોક વધારે ઉપયોગ થાય અને સરસામાં વધારે રહે. તો આપણને ખાસ કરીને યાદ રાખવી આ પ્રક્રિયા. ત્યારબાદ ભારતીય સેનાએ કયા શહેરમાં તેના 4 દિવસીય એડવાન્સ સર્જિકલ આઈસ કેમ્પ ઓપરેશનલ નેત્રા એક સફળ પૂર્ણ કર્યું છે? તો આનું આયોજન લેહ ખાતે થયું હતું. ઘણા બધા આપણા સૈનિકોએ એના વગેરે ભાગ લીધો હતો, મહત્વનું બન્યું હતું.
ભારતીય સેનાએ આજે લેહમાં 4 દિવસીય એડવાન્સ સર્જિકલ આઈસ કેમ્પ ઓપરેશન નેત્ર 1 નું સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. આ સંરક્ષણ મંત્રાલયે આપણે જણાવ્યું કે કેમ્પ લદ્દાખના 7 જિલ્લાઓમાં કુલ 950 દર્દીઓની તપાસ કરી હતી. તેમાંથી 214 લોકોને મોતિયા જેવી શસ્ત્રક્રિયા કરવામાં એટલે કે ટૂંકમાં એનું ઓપરેશન કરવામાં આવ્યું છે. 15 લોકોને તેમની ખોવાયેલી દ્રષ્ટિ પાછી મળી છે. જ્યારે દર્દીઓના ડેટા ઓપરેશન નેત્ર એપ પર મૂકવામાં આવ્યા છે. તમે ફ્રી હોય તો જોઈ લેજો. આ કામગીરીનું મુખ્ય આકર્ષણ 153 જનરલ હોસ્પિટલો દ્વારા જે સ્વદેશી રીતે વિકસાવવામાં આવેલ એક એપ્લિકેશન છે ને નેત્ર એપ, એનું લોન્ચિંગ પણ કર્યું છે અને એમાં જ પેલો ડેટા એડ કરવામાં આવ્યો છે. તો આપો પૂછાઈ શકે નેત્ર એપ ક્યાંથી લોન્ચ કરવામાં આવ્યું? તો લેહ ખાતેથી લોન્ચ કરવામાં આવ્યું છે. આપણને ગમે ત્યાંથી પૂછે, યાદ રહેવું જ જોઈએ. તો DRDO એ લદ્દાખ, રણ, નદી કિનારાના વિસ્તારો વગેરેમાં લડાઈમાં સહાય અને જમાવટી માટે અદ્યતન શસ્ત્ર વાહકનું ક્યાં નામે અનાવરણ કર્યું છે? તો આનું નામ વિક્રમ VT-21 રાખ્યું છે. 21 મહત્વનું બની રહ્યું છે, જોઈ લઈએ આપણે. તો ભવિષ્યમાં તેનાત બખ્તરબંધ વાહન સ્વદેશી ઉત્પાદન તરફ એક મોટા પગલામાં સ્વદેશી સંશોધક વિકાસ સંગઠન એટલે કે DRDO એ શનિવારે મહારાષ્ટ્રના અહલ્યાનગરમાં અદ્યતન બખ્તર પ્લેટફોર્મ એટલે ટ્રક અને વ્હીલ બંને વાળું હોય એનું અનાવરણ કર્યું છે. આ શસ્ત્ર દળો માટે મોટું પ્રોત્સાહન છે, કારણ કે આની અંદર બેહેલો કોઈ પણ સૈનિકને કંઈ ન થાય એની આ લોકોએ ગેરંટી લીધી છે. આ વાહનનો ઉપયોગ પાયલટ દળ, પરિવહન, જાસૂસી, લડાઈ, સહાય વગેરે માટે કરવામાં આવશે. જ્યારે DRDO ના અધ્યક્ષ સમીરભાઈ કામત દ્વારા આને લીલી ઝંડી આપવામાં આવી છે હાલ. અને આ લદ્દાખના રણ, નદી વિસ્તાર, રણમાં, ભૂ પ્રદેશમાં વગેરેમાં તેના તમે ગમે ત્યાં કરો, ટૂંકમાં રોડ ઉપર કરો તોય હાલું જાહે, અને પાણીમાં કરો તોય હાલું જાહે, અને રણમાં કરો તોય હાલું જાહે. ટૂંકમાં આ બધી સિસ્ટમથી આને બનાવવામાં આવ્યું છે. આનું નામ ખાસ યાદ રાખવું, વિક્રમ VT-21 છે. અને ઘણી DRDO સાથે મળી અને ઘણી બધી સંસ્થા જેમ કે ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ અને ભારતીય ફોર્સ લિમિટેડ વગેરેના સહયોગથી આને બનાવ્યું છે. તો મહત્વનું બની રહ્યું છે, કારણ કે પેલું આવું છે જે ત્રણેય દિશાઓમાં અથવા તો ત્રણેય પ્લેટફોર્મ ઉપર હાલી શકે, તો એ ઇમ્પોર્ટન્ટ બનશે આપણા માટે. આનો ઉદઘાટન સમારોહ એ વગેરે એની હાજરી હતી. જ્યારે વિક્રમ VT-21 નો મુખ્ય ઉદ્દેશ્ય BMP-2 જેવા જે વાહકો હાલ છે ને આપણા સેનામાં કાર્યરત, એના બદલે આને બદલી કરવાનો છે. ટૂંકમાં અદ્યતન છે એટલા માટે. આ હાલ છે ને એ આપણને ગમે એક જગ્યાએ ચલાવી શકે. ટૂંકમાં પાણીમાં હાલતું તો પાણીમાં, જમીનમાં હાલતું તો જમીનમાં, એ ટાઈપનું છે. તો સંરક્ષણ સંશોધન વિકાસ સંગઠન એટલે કે DRDO ની વાત કરી લઈએ આપણે. 1 જાન્યુઆરી 1958 માં ની રચના થઈ હતી. હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. ચેરમેન સમીરભાઈ કામત છે. પ્રથમ ચેરમેન દોલત કોઠારી હતા. અને આનું સૂત્ર તો કે શક્તિનું મૂળ જ્ઞાનમાં છે. તો ખાસ આ બેઝિક માહિતી પણ આપણને યાદ રહેવી જોઈએ. ત્યારબાદ કેન્દ્રએ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો અનુપિન્દર સિંહની નિમણૂક કરવામાં આવી છે, જે પંજાબ હરિયાણા હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ રહી ચૂકેલા છે. કેન્દ્રીય એટલે કે દિલ્હી હાઈકોર્ટે નોંધ્યું કે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલના પ્રમુખ તરીકે પંજાબ હરિયાણા હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ અનુપિન્દર સિંહની ગ્રેવાલની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. આ રામલિંગન સુધાકરનું સ્થાન લેવાના છે. તો કોના સ્થાને આવે એ પણ થોડુંક યાદ રાખવું. આ 5 વર્ષ અથવા તો જે 67 વર્ષ જેની ઉંમર વેલી પૂરી થાય એટલે કે જે વેલા પતે એ પ્રમાણે આ કાર્યકાળ રહે આ ભાઈનો, તો ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે આપણે નેશનલ જે કંપની ટ્રિબ્યુનલ એટલે કે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની વાત કરી લઈએ, તો એક સરકારી કોર્ટ જેવી સંસ્થા છે, જે કંપનીઓને લગતા મામલા જેમ કે નાદારી, વિવાદો વગેરેનું નિરાકરણ કરવા માટેની મહત્વની સંસ્થા છે. ત્યારબાદ કયા રાજ્યએ આપત્તિ પ્રભાવિત મિકેનિઝમને મજબૂત બનાવવા માટે કુઆરેલ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કર્યું છે? તો મિઝોરમે લોન્ચ કર્યું છે. અને આનો મિઝો ભાષામાં અર્થ એટલે કે ટૂંકમાં આપણી ભાષામાં આનો અર્થ શું થાય? તો પ્રકૃતિ થાય છે. ત્યાંની ભાષામાં આપત્તિ જેવું આ કંઈક થાય, કુઆરેલ. તો યાદ રાખવું. મિઝો ભાષામાં આનો અર્થ તો કે પ્રકૃતિ થાય. આ એપ્લિકેશન વાસ્તવિક સમયમાં જ આપત્તિ ઘટનાઓનો રિપોર્ટ આપી દે અને મેનેજમેન્ટ સિસ્ટમ સુધી પુગાડશે. ટૂંકમાં જો મેનેજમેન્ટ સિસ્ટમને ખબર પડશે તો એ નાગરિક સુધી પુગાડ દે, નાગરિકને ખબર પડશે તો એ મેનેજમેન્ટ સિસ્ટમ સુધી પુગાડ દે. તો ટૂંકમાં આ બે વચ્ચે આ કડી સ્વરૂપે આ એપ કામ કરવાનું છે. આ એપ્લિકેશન નાગરિકને આપત્તિ સંબંધિત ઘટકોની ઝડપથી જાણ કરશે, તેથી તેઓ બચી શકે. કારણ કે ઉત્તર પૂર્વીય રાજ્યોમાં તો હાલ તે તુફાનો વગેરે જેવા ભૂસંકલન વગેરે આવી જતું હોય તો આપત્તિ બહુ ભારી પડે. કટોકટી દરમિયાન સંકલિત માહિતીનો પ્રવાહ સુધારશે. આ સિસ્ટમ સમય નિર્ણાયક લેવામાં આવતા આપત્તિ વ્યવસ્થાપનને અસરકારક વધારો કરશે. મિઝોરમ ઉત્તર ભારતનું પ્રથમ રાજ્ય એવું છે જેને આવી અદ્યતન સિસ્ટમ શરૂ કરી હોય, તો મહત્વની બનશે આપણા માટે પણ આ સિસ્ટમ.
અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. પીડીએફ, સ્ટડી મટીરિયલ વગેરે માટે ટેલિગ્રામમાં અવશ્યથી જોઈન થઈ જવું. તો બસ આજના માટે એટલું જ રાખીએ. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.